આજના લોકડાયરાના કાર્યક્રમમાં શ્રીમતી ઉર્વશીબેન રાદડિયા એ સુપ્રસિદ્ધ લોકગાયિકા તરીકે સમગ્ર ગુજરાતમાં છવાયેલા છે, આપ સૌ જાણો છો. અને હાસ્ય કલાકાર તરીકે જૂનાગઢથી વિજયભાઈ રાવલ આપણી વચ્ચે પધાર્યા છે. અને લોક સાહિત્યકાર તરીકે અમદાવાદથી અને મૂળ કેશોદની બાજુના અજાબ ગામના એવા જોય અઘેરા આપણી વચ્ચે પધાર્યા છે. તો ઉર્વશીબેન રાદડિયા, જોય અઘેરા અને વિજયભાઈ રાવલની સમગ્ર ટીમ સાજિંદાઓ સાથે ખૂબ ઝડપથી લોક ડાયરો શરૂ કરશે અને આપણે બધા લોક ડાયરાની લોક સંગતમાં અને સંગીતની દુનિયામાં માણવા માટે આગળ વધી રહ્યા છીએ. ત્યારે મિત્રો, એક નવી શરૂઆત ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટે કરી છે આ લોક ડાયરા દ્વારા. એ પણ એક નવી દિશા સૂચક શરૂઆત અને પહેલ છે. અને એ પહેલ એટલે આ લોક ડાયરામાં કેટલાક કલાકારો એવા પણ છે કે જે કદાચ એટલા બહુ પ્રસિદ્ધ ન હોય પણ આપણા સમાજના છે. એટલે એક સમાજના, પાટીદાર સમાજના કલાકાર તરીકે આપણે એમને પ્રોત્સાહન આપી, આપણે એમને પ્લેટફોર્મ આપી, આપણે એને મંચ આપીએ અને એને મોટા આપણે જ બનાવીએ. કારણ કે સમાજ કોઈ પણ કલાકારને મોટો બનાવતો હોય છે. શક્તિ તો એમાં પડેલી જ છે, પણ જો એને પ્લેટફોર્મ મળે, જો એને મંચ મળે અને જો એને પ્રોત્સાહન મળે તો એ કલાકાર આપોઆપ મોટો થઈ જતો હોય છે. તો મોટા કલાકારોની મોટી ફી ચૂકવવાને બદલે તમે જાણો છો કે આજે કલાકારોની ફી કેટલી થઈ ગઈ છે. તમે બધા જ જાણો છો, બોલવાની જરૂર નથી. તો એ મોટા કલાકારોની મોટી ફીને તાબે ન થઈ અને આપણા સમાજના, પાટીદાર સમાજના ગાયકો, પાટીદાર સમાજના હાસ્ય કલાકારો અને આ સંસ્થાની વિચારધારાને વરેલા અન્ય કલાકારો પણ કે જે આપણે સામાન્ય પુરસ્કાર આપીએ તો સામાન્ય પુરસ્કાર લઈને પણ આ સામાજિક સંસ્થાને જે સપોર્ટ કરે છે એવા કલાકારોને જ આજે બોલાવ્યા છે. કોઈ મોટું ખમતીધર નામ હોય કે ના હોય, પાટીદાર સમાજને એમની કોઈ જરૂર નથી. પાટીદાર સમાજ નાના કલાકારો હશે તો પણ ચલાવી લેશે, પણ આપણા સામાજિક કાર્યમાં એનો સહકાર હોવો જોઈએ, આપણી વિચારધારાને વરેલા હોવા જોઈએ. તો એવા કલાકારોને આજે બોલાવ્યા છે. આ એક નવી શરૂઆત છે, આ એક નવી પહેલ છે કે મોટા કલાકારો હોય તો જ ઓડિયન્સ આવે અને તો જ ઓડિયન્સ થાય એવી માન્યતાને તોડી નાખતો આજનો લોક ડાયરાનો કાર્યક્રમ આપણે માણવા માટે જઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સદગુરુ ગુણપતિ શારદા, સદગુરુ ગુણપતિ શારદા ત્રણેય નમન કરવાના સ્થાન. શરણ ગયે સુખ આપશે પૂરે હૃદયની હાન. પહેલો નામ પરમેશ્વરો, પહેલો નામ પરમેશ્વરો જેણે જગ માંડ્યો છે જોગ. નર મૂરખ સમજે નહીં મારો હરી કરે સોય. તો પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંટાડા. રિધિ સિદ્ધિ નાયા ગેવાન મારા દેવતા, રિધિ સિદ્ધિ નાયા ગેવાન મારા દેવતા. મેર કરો ને મહારાજજી, મેર કરો ને મહારાજજી.
કહીએ પાર્વતી રે સ્વામી તમને સુટાડા માતા રે કહીએ પાર્વતી રે સ્વામી તમને સુટાડા પિતા શંકર દેવ દેવતા પિતા શંકર દેવ દેવતા મેર કરો ને મહારાજજી મેર કરો ને મહારાજજી કાનમાં કુંડળ રણજણે રે સ્વામી તમને સુટાડા કાનમાં કુંડળ ઝળહળે રે રાજકોટના આંગણે એમાંય પાછા રંગીલા રાજકોટના આંગણે શ્રી ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે શરદ ઉત્સવમાં ભવ્યાતિ ભવ્ય લોક ડાયરાનું આયોજન થઈ રહ્યું છે અને તમે બધા જો આમાં એક સમ આપી દ્યો હા હા હાનો તો ભાઈ અમને પણ મજ પડે માટે જળહળે રે સ્વામી તમને સુટાડા કાનમાં કુંડળ જળહળે રે સ્વામી તમને સુટાડા ગળામાં ફૂલડાના હાર મારા દેવતા ગળામાં મોતીડાને માળ મારા દેવતા મેર કરો ને મહારાજજી મેર કરો ને મહારાજજી રાવત રણસિંહની વિનંતી રે સ્વામી તમને સુટાડા રાવત રણસિંહની વિનંતી રે સ્વામી તમને સુટાડા હરદમ કરજો સાય દેવતા હરદમ કરજો સાય દેવતા મેર કરો ને મહારાજજી મેર કરો ને મહારાજજી પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુટાડા વિધિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા વિધિ સિદ્ધિ ના દાતાર મારા દેવતા મેર કરો ને મહારાજજી મેર કરો ને મહારાજજી મેર કરો ને મહારાજજી મેર કરો ને મહારાજજી ઉમિયા તારું દર્શન દુર્લભ દર્શનથી દુઃખ ભાંગે છે અરજ કરી મને શીશ નમાવું ધન ભાગ્ય મારું યાજે છે આદ્યા શક્તિમાં ઉમિયા તું છે પરાશક્તિમાં યુમિ
પરાશક્તિમાં ઉમિયા તું છે, પરાશક્તિમાં ઉમિયા તું છે, પરાશક્તિમાં ઉમિયા તું છે. બોલ શ્રી ઉમિયા માત કી. ભાઈ આવી જઈ નો હાલે, કારણ કે આ પાટીદારની જ્ઞાતિ છે અને માં ઉમિયાનો હૃદયના ઊંડાણપૂર્વક એવો જયનાદ કરીએ કે હે જગત જનની માં ઉમિયા, અમે તારા ભગત જનું આજે તારું આહવાન કરીએ છીએ કે આ શરદ પૂર્ણિમાની આ પવિત્ર રાતે માં આવો અને અમને આશીર્વાદ આપો. તો ફરી હૃદયના ઊંડાણપૂર્વક માતાજીની એક વખત જય ઘોષ કરીએ. બોલ શ્રી ઉમિયા માત કી જય હો બાપ, જય હો. ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટને આંગણે આજે આ શરદોત્સવમાં પધારેલ માનવંતા તમામ દાતાશ્રીઓ, મહેમાનો તથા શ્રોતાગણોનું હું જોઈએ ઘેરા હૃદયના ઊંડાણપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું કે સખી આજ આનંદ, આજ ઉચરંગ, આજ નેનોમાં ને આજ રાજકોટ શહેરને આંગણે કંચન વરસ્યા મેઘ બાપ, કંચન વરસ્યા મેઘ. લોક સાહિત્યની વાત આવે, લોક સંસ્કૃતિની વાત આવે ત્યારે ભારત એમાંય આપણું કાઠિયાવાડ સર્વોપરી હોય છે બાપ. લોક સાહિત્યની નાની એવી વાતથી આપણે શરૂઆત કરીએ કે શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, કૂવો ખોદવા જાવ ત્યાં સંહિતા નીકળે. અજબતા શિર છે ભારતની ભૂમિની કે જ્યાં મહાભારત વાવો ને તોય ગીતાજી નીકળે. અહીંયા તમે યુદ્ધ વાવો ને તો એમાંથી સાહેબ ભાગવત ગીતા નીકળે. ઈ આ ભારતની ભૂમિ છે કે ધબકે છે હજુ ક્યાંક લક્ષ્મણની રેખાઓ કે રાવણ જેવાય ત્યાંથી બીતા બીતા નીકળે ને હજી જો જનક જેવા આવીને હળ હાકે ને તો આ ભૂમિમાંથી સીતાજી નીકળે સાહેબ, આ ભૂમિમાંથી સીતાજી નીકળે. અજબ તાસીર છે ભારતની ભૂમિની કે જ્યાં મહાભારત વાવો ને તોય ગીતાજી નીકળે. કારણ કે ભારતનો નકશો તમે જોવો તો એનું હૃદય ગુજરાત છે. ગુજરાતનો નકશો તમે જોવો તો એનું હૃદય જુનાણાનો ગઢ ગિરનાર છે. કારણ કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે, ડુંગરું ખૂંદે ડાલા મથા એની ડણક્યું કાઠિયાવાડી છે. પરબ સત્તાધાર વીર પુરુષને પાડ યાદને બગદાણે હરિહરનો જે હાથ પડે એ રોટલો કાઠિયાવાડી છે. આ ભજન અને ભોજનની ભૂમિ છે સાહેબ. આ દીકરા ખાંડીને ખવડાવી દે ઈ આ ભૂમિ છે. કારણ કે વગર માંગીએ ઈશ્વરે ઘણું બધું આપી દીધું, ઉપર આકાશ અને નીચે પૃથ્વીનું નજરાણું આપી દીધું. આ તમારા બધા માટે કહું છું કે વગર માંગીએ ઈશ્વરે ઘણું બધું આપી દીધું, ઉપર આકાશ અને નીચે પૃથ્વીનું નજરાણું આપી દીધું. મેં પૂછ્યું કે આ શબ્દોની શૈલી, આ સૂરની શૈલી હું રજૂઆત કોની સામે કરીશ? તો ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટને આંગણે તમારા સૌનું નજરાણું આપી દીધું સાહેબ, તમારા સૌનું નજરાણું આપી દીધું. હે કે આ પાટીદારની નાત છે. કલ્પનાને ઘોડે ચડે નહીં તે કણબી, જાંજવાની પાછળ પડે નહીં તે કણબી, પોતાના પરસેવાનું બનાવીને અમૃત, જિંદગીમાં કોઈ દી કોઈને નડે નહીં તે કણબી, જિંદગીમાં કોઈ દી કોઈને નડે નહીં તે કણબી. આપણી ઈ નાઈત છે. આ ફાકા ફોજદારી વાળી નાઈત નથી. આ કર્મ કરી, ખેતી કરી, ખડતલ થઈ અને મહેનત કરી અને આગળ આવનારી કોમ છે. આપણે કહીએ છીએ ને કે દેશના ખૂણે ખૂણે આપણો પાટીદાર વસે છે તો એ મહેનત કરીને પહોંચ્યા છે સાહેબ. હા, અગત્યની વાત એ પણ છે કે કાલની જે ગ્રાઉન્ડની દશા હતી તો એ દશામાં સાફ સફાઈ કરવા વાળા જે આ સ્વયંસેવકો હતા ને, કોઈ સામાન્ય નહોતા. કોઈને પોતાની ફેક્ટરી છે, કોઈને પોતાનો બિઝનેસ છે, કોઈને ત્યાં 50 મજૂર, 100 મજૂર, 125 મજૂર, કરોડપતિ, લાખોપતિ કાગળ વીણતા હતા સાહેબ. વધાવો આ બધાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો બાપ. આ નો કરી શકે, આવું આયોજન નો કરી શકે સાહેબ કોઈ. ઈ પાટીદારની વાત મારે કરવી છે. આ સુવર્ણ જ્ઞાતિ આપણે કહીએ છીએ ને કે આપણી આ જ્ઞાતિ છે ને એ સુવર્ણ છે. અને આ નાઈતે હંમેશને માટે આપ્યું છે. માં ઉમિયાના એટલા આશીર્વાદ આપણી ઉપર છે
કે આપણી જગત જનની કહેવાય છે, એ આપણી કુળદેવી છે. ક્યારેય તમને કોઈ પૂછે કે તમે કોણ છો, તમે શું જુઓ, તો એને કહેજો કે પાટીદાર છીએ. એની ઓળખ કે વિશ્વનું જે ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ને, એ પણ અમારા પાટીદાર છે. અને વાત ત્યાં અટકતી નથી કે અત્યારે જે સ્થાપિત થઈ રહ્યું છે, બની રહ્યું છે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું મંદિર અમદાવાદ ખાતે, વિશ્વ ઉમિયા ધામ ખાતે, એ માં ઉમિયાનું મંદિર પણ આપણા કુળદેવીનું છે સાહેબ. તમને મજા આવે તો તાળી પાડવાની છૂટ છે ભાઈ, કારણ કે આ રાત જેવું ધાબુ છે અને ઘર જેવો ડાયરો છે. હું કોઈ કલાકાર તરીકે આવ્યો જ નથી, તમારો કોઈનો ભાઈ, કોઈનો પુત્ર, કોઈનો મિત્ર, કોઈનો દીકરો એ બનીને આજે આવ્યો છું બાપ. અને તમને મજા કરાવવા માટે આવ્યો છું. અને તમને મોજ આવે ને તો અમારા આત્મરાજને મોજ આવે, અને તો આ કલા સફળ ગણાય. બાકી તો ગાય વગાડી બોલીને તો ઘણાય વયા જાય સાહેબ. બેન એક એવા કલાકાર છે, બેનની ઓળખ આપું તો વારંવાર અમે અને પ્રિયંકાબેન એમને યાદ કરતા હોઈએ છીએ. અત્યારે બેન વિવાદ વગરનું કલાકાર રહેવું ને બહુ અઘરી વાત છે. આ એક સત્ય હકીકત તમને જણાવું છું. તો બેન ક્યારે વિવાદમાં નથી આવ્યા સાહેબ. વધાવો બેનને એકવાર જોરદાર તાળીઓથી. વિજયભાઈ રાવલ, કે પરિવાર સાથે બેસીને તમે જે હાસ્યને સાંભળી શકો ને, એ હાસ્ય તમને પીરસે છે સાહેબ, એ હાસ્ય તમને પીરસે છે. આ સંસ્થા છે એ આપણી છે અને આપણા માટે જ કામ કરે છે, એ આપણા માટે કરે છે. સંસ્થાને જોઈએ છે શું સાહેબ? અને મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ પર પરમારથ કે કારણે મુજે માંગત ના આવે લાજ. બાપ તમારી પાસે જે કાંઈ છે, જેટલું પણ છે, હું વિશ્વાસથી કહી શકીશ કે તમારો એક એક રૂપિયો એ યોગ્ય જગ્યાએ જાય છે, જશે અને જતો રહેવાનો. તો બાપ ફૂલ નહીં તો ફૂલની પાકડી તમે આ સંસ્થાને અર્પણ કરજો, કે તમારું એક ફૂલ કોઈ એક કેન્સરના દર્દીની એ મદદ થઈ શકે. તમારું એક અર્પિત કરેલું ફૂલ કોઈ નબળા વિદ્યાર્થીની એ ફી ભરાશે. તમારું એક અર્પણ કરેલું ફૂલ કોઈના સારા નરસા કામમાં ઉપયોગમાં થશે, કોઈના કીર્તનમાં જશે, કોઈના હોસ્પિટલમાં જશે સાહેબ. હે બાકી તો બોલવા વાળા તો બોલવાના જ છે. જે હામે કરી બતાવે ને ઈ કણબી. અને કડવું કહીશ કારણ કે કડવો છું. સમજાય ત્યારે તારી પાડજો. ફરીથી બોલું છું, હું કડવું કહીશ કારણ કે હું કડવો છું. એટલે સાહેબ હું કડવો છું. આ કણબીની નાયતમાંથી હું આવું છું. ખોટા વખાણ કરતા નથી આવડતા. નાયત બેઠીને નાયતના વખાણ કરવા એવું ના હોય. અને આટલી મોટી સંખ્યામાં બધાય જો કે સહસંગાથી સાથે જ આવ્યા છે, અને સહસંગાથી સાથે નહીં આવ્યા હોય એ 12 વાગ્યા પછી કદાચ. પણ વાત કરતો તો આ સંસ્થાની, અત્યારે સાહેબ કોઈ કોઈનો હાથ પકડવા માટે તૈયાર નથી. બધા પોતપોતાનું કરી અને પોતપોતાનું ચલાવે છે. ના ના, આ એવું નથી. આ તમારા માટે કાર્યરત છે અને તમારું કામ કરે છે. એટલું જ નહીં, પણ આજનો દિવસ એટલો પવિત્ર દિવસ છે કે આજે આ પ્રેમનો દિવસ છે. આજે આ પ્રેમની રાત છે. રાધા અને કૃષ્ણના આ રાસની રાત છે. આ બહુ પવિત્ર રાત છે. અને એ રાતે એ ચંદ્રમાની ચાંદનીમાં હું અને તમે એના એક પ્રકાશ બુંદની નીચે ભીંજાવા માટે તૈયાર થયા છીએ સાહેબ. ખાલી એક પ્રકાશનું બુંદ પણ આપણી ઉપર પડી જાય ને તો પણ આપણો બેડો પાર થઈ જાય. હે કારણ કે આ દુનિયાનો દેખાવ જુદો, હૃદય તણો ભાવ પણ જુદો. કે આ દુનિયાનો દેખાવ જુદો, હૃદય તણો એ ભાવ પણ જુદો. અરે રૂબરૂની તો વાત જુદી, પીઠ પાછળનો ઘાવ જુદો. એ તો જેને લાગ્યા હોય પાછળથી એને જ ખબર પડે બાપ. આ વેદનાની વાતો બધાયની સામે ન કરાય, એને ચોરે ન ચર્ચાય. સમજુવાળા હોય ને ન્યા જ પીરસાય. અને આ ધરતી એ દાનની ધરતી છે. આ ધરતી એ સમર્પણની ધરતી છે. આ ધરતી એ પ્રેમની ધરતી છે. આ ધરતી એ ભક્તિની ધરતી છે સાહેબ. હે આજનો આ પવિત્ર દિવસ છે અને
સાથે સાથે આ સંસ્થા એક કીર્તનનું પણ કામ કરે છે. તો મને એક કીર્તન યાદ આવે છે. ત્યારે મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય. નંદનો કિશોર પેલો માખણનો ચોર ગેલો. નંદનો કિશોર પેલો માખણનો ચોર ગેલો. ગાયોને ચારવા વ્રજમાં તે જાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને માર કાને સંભળાય. આજની આ રાત માટે એક લાઈન ગાવી છે. ત્યારે ચાંદો યુગ્યો ચોકમાં ઘાયલ. ચાંદો યુગ્યો ચોકમાં. ચાંદો યુગ્યો ચોકમાં ઘાયલ. ચાંદો યુગ્યો ચોકમાં. હે લેરીડા લેરીડા હોય લેરીડા લેરીડા હરણો યા તો મેરે હાલર શેરમાં તારી ઝૂંપડી ઘાયલ. જાપે તારી ઝૂંપડી. જાપે તારી ઝૂંપડી ઘાયલ. જાપે તારી ઝૂંપડી. વાછરું વડિયારમાં ઝોલા ખાઈ રે અરજણિયા. વાછરું વડિયારમાં ઝોલા ખાઈ રે અરજણિયા. ભાઈ મજા આવે છે ને? પડકારો તો આપો ભાઈ. હા, કારણ કે સખી આજ આનંદ, આજ ઉચરંગ, આજ સલૂણો સને, આજ આ ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટને આંગણે કંચન વર્ષિયા મેઘ. અને આ પ્રેમની રાત છે. નાનકડી વાત કરીને પછી મારે બેનને રજૂ કરવા છે. ફરીથી વિજયભાઈ, ફરીથી આપણે આ મોડે સુધી આજની આ રાતને લૂંટવી છે. આ પવિત્ર રાતના એ ચંદ્ર પ્રકાશમાં આપણે ભીંજાવું છે અને પવિત્ર થવું છે સાહેબ. કારણ કે આ પ્રેમ વીણ પાવે નહીં ભલે ને હુનર કરો હજાર. કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદકુમાર. આહા સાહેબ, ચાંદાને એમ થાય ને કે જોઈએ રાખીએ. અને એ ચાંદાનો પ્રકાશ કોઈ વ્યક્તિ ઉપર પડતો હોય અને વ્યક્તિ માટે મારે કહેવું હોય કે રાત આખી જાગવા જેવી હતી બેન, કે રાત આખી જાગવા જેવી હતી. એક વ્યક્તિ ચાહવા જેવી હતી. તમે તો માત્ર એના આંસુઓને જ જોયા છે. આંખ પણ એની વાંચવા જેવી હતી સાહેબ. આંખ પણ એની વાંચવા જેવી હતી. કારણ કે આ પ્રેમની ધરતી છે. કૃષ્ણ, તમે એનું ભજન કરો, એનું સંગીત કરો, જાત્રા કરો,
એ કદાચ તમને મળે કે ના મળે, પણ પ્રેમ ભરેલા આંસુડાના એ ભાવની સાથે મારો કાનો દોડતો આવે છે બાપ, મારો કાનો દોડતો આવે છે. તો આ પ્રેમની ધરતી છે. એટલા માટે જ કીધું છે ને કે નહીં મળે નંદકુમાર. તો આવી લોક સાહિત્યની વાત કરવી છે, લોક સંસ્કૃતિની વાત કરવી છે, સાથે સાથે આ સંસ્થા માટે માં ઉમિયાએ મને એક ભાવ લખાવ્યો છે, એ પણ મારે રજૂ કરવો છે કે એ લખાઈ ગયો છે. આપ સર્વના આત્માને રાજી કરવા માટે, આપ સર્વેને રાજી કરવા માટે આ ભાવ લઈને હું આવ્યો છું. પણ એ બીજા રાઉન્ડમાં આપણે રજૂ કરશું. વધારે વાત ન કરતા ઉર્વશીબેન રાદડિયા કે જેઓ દેશ વિદેશમાં પોતાના એક સૂરથી, પોતાના એક લયથી, પોતાના એક કોકિલ કંઠીલા ગળાથી આખી દુનિયાને નચાવે છે, આખી દુનિયાને ઝુમાવે છે. તો તાલીઓના ગડગડાટની સાથે હું વિનંતી કરું છું ઉર્વશીબેન રાદડિયાને કે આવો અને તમને બધાને મોજ આવે એવા લોકગીત, લોક સંસ્કૃતિના આપણા ભાતીગઢ જે કાંઈ ગીત છે એ લઈ અને આપ સર્વેને મોજ કરાવે. બેન શ્રી ઉર્વશીબેન રાદડિયા. બોલ શ્રી ઉમિયા માત કી. આજના શરદ ઉત્સવના પ્રથમ દાતા શ્રી મૌલેશભાઈ ઉકાણી તરફથી 3,51,000 રૂપિયા મળે છે આ સંસ્થાને. પૈસા મૌલેશભાઈને આપવાના છે, આપણે તાલીઓ પાડવામાં કાંઈ ખર્ચ નથી. તો તાલીઓના ગડગડાટથી બીજા દાતાઓને ઉત્સાહ વધે અને આ સંસ્થાની જોડી ભરાય એવી અહીંથી અપીલ કરવામાં આવે છે. આજે શરદ પૂર્ણિમાની રાત્રિમાં દૂધ પવાનો જે આપણે મોજ માણવાની છે તેના આજના દાતા છે પટેલ મેટલ કોર્પોરેશન શ્રી ભરતભાઈ એન ડેડાણિયા, પતંગ ફેમિલી રિસોર્ટ સાસણગીર શ્રી અમરભાઈ બી ડેડાણિયા. અને માતાજીની કૃપા તમે જુઓ, આ આપણે 2025ની વાત કરી હમણાં. આ આવતા દૂધ પવાના દાતા પણ અત્યારે એડવાન્સ બુકિંગ થઈ ગઈ. બોલો, વર્ષ 2026ના દૂધ પવાના દાતા છે હરસુખભાઈ નરસિંહભાઈ ચાંગેલા, ચંદન ઇલેક્ટ્રિક સર્વિસવાળા. એ જ રીતે 2027ની શરદ પૂર્ણિમાના દૂધ પવાના દાતાની પણ યાદી લખાઈ ગઈ. દાતા શ્રી મહેન્દ્રભાઈ કટારિયા તથા દિલીપભાઈ કટારિયા, મેસિવ ટ્રેડિંગ કંપનીવાળા. તાલીઓથી વધાવો. હવે બેનને આપણે વિનંતી કરી જમાટ કરે. ઉપસ્થિત સૌ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, સૌના ચરણોમાં મારા શરદ પૂર્ણિમાના જાજા કરીને પ્રણામ. સૌ પ્રથમ તો બધાય બે હાથ ઊંચા કરીને એવી ચકાચક જય બોલાવો. કારણ કે હું છું મૂળ કાઠિયાવાડી ને તમે આમ હજડ બોમ્બ બેસો તો મને મેળ નહીં આવે. એટલે જ્યાં મજા આવે ત્યાં પડકારો કરજો, તાલીઓ પાડજો અને આનંદ કરવાની આ રાત્રિ છે. એટલે એનું નામ આપ્યું છે શરદ ઉત્સવ. ઉત્સવની આ રાત્રિ છે. અને મજાની વાત તો એ છે વિજયભાઈ કે જનરલી બધા ડાયરામાં બહેનો અને ભાઈઓને અલગ કરી નાખે. આ બહુ સમય આવું જોયું તમે બધા ભેગા બેઠા છો. હા, પાડો તાલીઓ, આ તમારા માટે જ પાડો. એટલે આ સરસ મજાનો આ વિચાર છે, આપણો આ પારિવારિક ઉત્સવ છે. એટલે બધાને અમે બધા જ કલાકારો જેમાં ઉમિયા અમને સુજાડશે, જે અમને આશીર્વાદ મળ્યા છે માં સરસ્વતીના, એ પ્રમાણે આપ સૌને આનંદ કરાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું. પણ જેવી તમારી જય બોલાશે એવી અહીંથી મજા આવશે. બરાબર? તૈયાર છો બધાય? એટલે બે હાથ ઊંચા કરીને એવી ચકાચક પહેલા તો જય બોલીએ. બોલીએ શ્રી ઉમિયા માત કી જય, સોમનાથ મહાદેવ કી જય, હનુમાનજી મહારાજ કી
ધન્યવાદ. યા દેવી સર્વભૂતેષુ મા વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 મા નમો નમઃ. જગદંબા માતુ જોગણી મા જપીએ તિહારાય જાપ આખાન માતારા દીવડા વળે હે પરગટ છો ઉમિયામાં પરગટ છો કેમ કે માથી મોટું આમાં કોઈ નહીં એ ભલે ને હોય જડધર કે જગદીશ સૌ કોઈ એ નમાવે શીશ રે માં અંબા આગળ જી 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 માં અંબા આગળ આલિયા. હમણાં જ હજી જગદંબાના નોરતાનો ઉત્સવ ગયો છે. હું અને તમે એ ભૂમિ માથે બેઠા છીએ કે જ્યાં આપણી હજારો બહેનો દીકરીઓ શક્તિનો અવતાર લઈને રાસે રમી છે. અને એવી જ જગદંબા ઉમિયાની અહીંયા એવી સરસ મૂર્તિ છે કે એના દર્શન કરો એટલે સાક્ષાત માતાજીનો અનુભવ થાય. એટલે શું કહેવાનું મન થાય? મનનો વિશ્વાસ છે આશરો એ ખાસ છે મનનો વિશ્વાસ છે આશરો એ ખાસ છે મનનો વિશ્વાસ છે આશરો એ ખાસ છે ઝાલરનો રૂડો જણકાર હો ઝાલરનો રૂડો જણકાર હોજી રે મારી ઉમિયા માના ગામમાં ઝાલરનો રૂડો જણકાર હોજી રે મારી ઉમિયા માના ગામમાં ગમગમે નગારા રે હોજી રે મારી ઉમિયા માના ગામમાં આરતીની શોભાય પાર ઓ
મજાનો આજનું આ વાતાવરણ જોઈને મને એક રચના યાદ આવે. જાણે સાક્ષાત ઉમિયામાં, જાણે સાક્ષાત ભોળોનાથ, જાણે સાક્ષાત ભગવાન રામચંદ્ર આપણા આંગણે પધાર્યા હોય એવો આજનો માહોલ છે, એટલે મને ગાવાનું મન થાય. જય સિયારામ, જય જય સિયારામ, જય રઘુનંદન, જય સિયારામ. જય સિયારામ, જય જય સિયારામ, જય રઘુનંદન, જય સિયારામ. मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे. वो मेरी झोपड़ी के बाग
વિનતી વારંવાર પવન સુત વિનતી વારંવાર ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે સમરણ વિના મારી તન બન જાય રામા સમરણ વિના મારી તન બન જાય ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે સમરણ વિના મારી તન બન જાય રામા સમરણ વિના મારી તન બન જાય જીરે પીરજી મક્કા મદીના મકરાણા ને ઘોડા રામ આમુના મે દીઠા અસવાર રામા આમુના મે દીઠા અસવાર બની ઠની ને વાલો વાટે ને ઘાટે નિરખ્યા છે મેં તો રણું જાનારાય રામા નિરખ્યા છે મેં તો રણું જાનારાય ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે સમરણ વિના મારી તન બન જાય રામા સમરણ વિના મારી તન બન જાય આવતો છે જીરે પીરજી मैं पूरा ने मेरा सतगुरु साचा मैं पूरा ने मेरा सतगुरु साचा અલખ ધોની રે મારો હાચો રામદેવ પી અલખ ધોની રે મારો હાચો રામદેવ પી ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે રામ સમરણ વિના મારી તન બન જાય રામા સમરણ વિના મારી તન બન જાય હરિના ચરણે બાથી હરજી રે બોલ્યા સાચો ધણી રે મારે રણું જાનો રાય રામા સાચો ધણી રે મારે રણું જાનો રાય તારી અલગારી આખડી મહાલા મલા તારી અલગારી આખડી મહાલા મલા કેરી ભારી રે जाला એ તો માનુની કામણ તારી વાસુકીની વાસળી વાસુરની ભરેલી મેં તો જોઈ રે जाला
પણ રમતા ઘૂમતા તારા છોરુડા એ માડી તો કોક દી આ ભાઈ નીકળી જાય પછી જનની એ પાછળ જાય રે એની ખબરું લેવાને માં તું મિયા વાહ ભાઈ વાહ ધન્યવાદ 2-5 તાલી બદલ મને એવું લાગે છે કે દૂધ પૌવા તમે આરોગી રહ્યા છો એટલે જરાક જગ્યા થાય તો અમને સાંભળી લેજો કારણ કે છેક મેં સુરતથી ધક્કો ખાધો છે બોલો અને અહીંયા આવી તો આ બધું દુનિયા અમારી કોઈ હગી રે નોતી માં અમારી ધૂબળી દશા હતી કોઈ નોતું તે દી મારી ઉમૈયા હતી માં એ દુનિયા અમારી કોઈ હગી રે નોતી માં અમારી ધૂબળી દશા હતી કોઈ નોતું તે દી મારી ઉમૈયા હતી માં હે કોઈ નોતું તે દી મારી ઉમૈયા હતી જય
ગુજરાતી લોક સાહિત્ય અને લોક સંગીતમાં સમાના ગીતો ભજનો લોકગીતો લખાણા છે. એમાં હરખનો અવસર એટલે જ્યાં હરખની વાત આવે ત્યાં મોરલો, વરસાદ અને વાતાવરણને ભેગું કર્યું છે. અને આજનો આપણો અવસર જ્યાં બધી જ ઋતુઓ ભેગી થઈ છે ત્યારે મને ગાવાનું મન થાય. કાળી વાદળડી તુને વિનવે કે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. કાળી વાદળડી તુને વિનવે કે બે ઘડીક નાચી લેને રંગ મોરલા મોરલા મોરલા. જાય છે મારી સહેલીનો સાથ રે રંગભર નાચી લેને રંગ મોરલા. જાય છે મારી સહેલીનો સાથ રે રંગભર નાચી લેને રંગ મોરલા. કાળી વાદળડી તું નવીન વેગ બે ઘડીક નાચી લેને રંગ મોરલા. ભૂકા કાઢી નાખો ભાઈ. ઓ બાર મહિને પાછા આવશું કે રંગ ભર નાચી લેને રંગ મોરલા. બાર મહિને પાછા આવશું કે રંગ ભર નાચી લેને રંગ મોરલા મોરલા મોરલા. કરી લેને બે ઘડી ટહુકાર રે રંગ ભર નાચી લેને રંગ મોરલા. કરી લેને બે ઘડી ટહુકાર રે રંગ ભર નાચી લેને રંગ મોરલા. કાળી વાદળડી તું નવીન વેગ બે ઘડીક નાચી લેને રંગ મોરલા. જય હો. જોઈભાઈએ સરસ મજાની વાત કરી કે શરદ પૂનમની રાત્રિ એટલે ભગવાન કૃષ્ણ અને રાધા આ પૂનમની રાત્રે રાસ રમ્યા હતા. અને જે આપણને ઐતિહાસિક ઘટના, જે આપણને ઐતિહાસિક અવસર મળ્યો છે આજનો આ, એટલે મને કૃષ્ણને પણ યાદ કરવાનું મન થાય. શું કહેવાનું મન થાય? જમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. જમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. પછી એની મને લાગી માયા રે સુધ બુધ કોયા. એની મને લાગી માયા રે સુધ બુધ કોયા. એ જમુનાના 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 પાણી ગયા
રસિયો રૂપાળો કાન રસિયો રૂપાળો રંગરેલીઓ ઘીરે જામ ગમતું નથી વાલા હે કાન રસિયો રૂપાળો રંગરેલીઓ ઘીરે જામ ગમતું નથી હે મારી માથે છે પાણીડાની હેલ રે ઘેર જામ ગમતું નથી મારી માથે છે જમનાજીની હેલ રે ઘેર જામ ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગરેલીઓ ઘીરે જાવું કોઈને ગમતું નથી બા કોઈને ગમતું નથી બા કોઈને વગાડો વગાડો હે અમે ગાયો દોયા રે વિના આવ્યા ઘીરે જાવું ગમતું નથી હે અમે ગાયો દોયા રે વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી પછી જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી પછી જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગરેલીઓ ઘીરે જાવું ગમતું 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 નથી ભાઈ ભાઈ ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ રે સોમળી
સુમળિયો ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ રે સુમળિયો મારો દ્વારિકાનો નાચ રે મારો દ્વારિકાનો નાચ 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 હે ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ રે સુમળિયો ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ રે સુમળિયો મારો દ્વારિકાનો નાચ રે મારો દ્વારિકાનો નાચ હે મારો દ્વારિકાનો નાચ રે મારો દ્વારિકાનો નાચ સરસ્વતી શારદાને સમરીએ અને ગુરુપત લાગા પાય સરસ્વતી શારદાને સમરીએ અને ગુરુપત લાગા પાય ભોળા સંતોના સુર શબ્દો સાંભળી ભોળા સંતોના સુર શબ્દો સાંભળી આર જીભ લડી જશ ગાવે રે હે મારા બાળા તે પણ ના મેલી રે હે શિર જમશો માયાને હાર મેલી રે હે ગોકુળના ગિરધારી ઘેર આવો રે વાલા આ તો વાલપુનું છે વાલ હે એને પાર તું ઉતાર વાલા આ તો વાલપુનું છે વાલ એને પાર તું ઉતાર આ તો વાલપુનું છે વાલ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા દીને રાત યાર મી આય મકાન રાત દીરે એ દીને રાત
વાલા થોડો હરખ તો દેખાડ બળેલા ને ના તુબાડ વાલા થોડો હરખ તો દેખાડ બળેલા ને ના તુબાડ થોડો હરખ તો દેખાડ બળેલા ને ના તુબાડ મારે આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાતલડી રે જગત જનની જગદંબા જ્યારે 64 જોગણીઓને લઈને આપણા આંગણે રમવા આવે ત્યારે કેવું વાતાવરણ સર્જાય એની એક સુંદર મજાની રચના અમારા કવિઓએ લખી છે. આજે ઉમિયાધામના બધા જ છોરુડાઓ અહીંયા પાયવા છો ને આપણે સૌ આનંદ કરી રહ્યા છીએ ત્યારે કેવું વાતાવરણ સર્જાય મને ગાવાનું મન થાય. નમો લાખઈલો બડિયાળિયું વેડિયું માડિયું મટડે રસ રમે ઓટી ગાડી કામણિયું લાલ ધાબડિયું ફૂલ સાબડિયું શિર ફરે કર હેમની ચૂડિયું પાડિયું તાળિયું કર હેમની ચૂડિયું પાડિયું તાળિયું ગાડિયું જાડિયું નમ ફરે નમ લાખઈલો બડિયાળિયું નમ લાખઈલો બડિયાળિયું વેડિયું માડિયું મટડે રસ રમે નાવ 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 લાખઈલો બડિયાળિયું વેડિયું માડિયું મટડે રસ રમે જય ઉમિયામાં જય ઉમિયામાં મત મિલણ નાગલ કાળન રાજલ મોગલ પીઠડ બાય મળી મત કરણી જીવણી ભાલવી બલાડ ટૂટ ભવાની સાથ ઘોડી ભળી વલી વિપલી દેવલ ઓર વરવડી વલી વિપલી દેવલ ઓર વરવડી કમા 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 ખોડિયાર રમે નવ લાખઈલો બડિયાળિયું નવ લાખઈલો બડિયાળિયું વેડિયું માડિયું મટડી રસ રમે એ ઓડી કાળી કામણિયું લાલ ધાબડિયું
સુંદર મજાની એક ફરમાઈશ આવી છે એટલે વચ્ચે એને પણ યાદ કરીએ. અમે બધા જ કલાકારો વતી જગદંબાને પ્રાર્થના કરીએ કે આજના આયોજનમાં જે લોકો સામેલ છે, જે લોકોની અહીંયા હાજરી છે, બધા જ ને જગદંબા झोली हमेशा भरेली राखे અને એટલે हमारा काम है सिर्फ सिद्ध सरवाली मैया का नाम लेने का और मैया का काम है मेरे जैसे गिरते हुए को थाम लेने का इरादे लाख बनते हैं मन के टूट जाते हैं और यहाँ पे वो ही लोग आते हैं और जाते हैं जिन्हें माँ उमिया खुद यहाँ बुलाते हैं और इसलिए झोली मेरी भर दे हो सिद्ध सर वाली झोली मेरी भर दे झोली मेरी भर दे ओ ऊंचा धाम वाले झोली मेरी भर दे ओ सिद्ध सर वाले झोली भरो दिल खोली ओ उमिया माया जय हो बहुत अच्छे गाड़ी ना हो भाई ओ बहुत बड़े काम मैया आपने किए हैं 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 बहुत बड़े काम मैया बहुत बड़े काम मैया आपने किए हैं आपने किए हैं मेरा काम कर दे पटेलों का काम कर दे सबका काम कर दे ओ सिद्ध सन वाली मेरा काम कर दे हम सबका काम कर दे ओ उमिया माता झोली भरो दिल खोली ओ सिद्ध सन वाले बोलिए उमिया मात की ओ गुनहगार होकर मैं सामने खड़ा हूँ 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 गुनाह माफ कर दे मुझे माफ कर दे हमें माफ कर दे गुनाह माफ कर दे ओ सिद्ध सर वाली झोली मेरी भर दे ओ उमिया माता झोली भरो दिल खोली ओ सिद्ध सर वाली झोली मेरी भर दो ओ उमिया माता झोली भरो दिल खोली ओ सिद्ध सर वाली झोली मेरी भर दो उमिया माता बेड़ा पार कर दो सिद्ध सर वाली झोली मेरी भर दो ओ उमिया
આસમા ઉપર પૂનમનો ચંદ્ર છે એટલે મારે ચાંદા મામાને વધાવવા જોઈએ એટલે શરદ પૂનમની રાતડી રંગ ઢોલરિયો આ શરદ પૂનમની રાતડી રંગ ઢોલરિયો માતાજી જમવા દ્યો ને રંગ ઢોલરિયો માતાજી રમવા દ્યો ને રંગ ઢોલરિયો પછી રમી ભૂમિને ઘેર આવ્યા રંગ ઢોલરિયો એ રમી ભૂમિને ઘેર આવ્યા રંગ ઢોલરિયો માતાજી જમવા દ્યો ને રંગ ઢોલરિયો માતાજી જમવા દ્યો ને રંગ ઢોલરિયો શરદ પૂનમની રાતની રંગ ઢોલરિયો એ શરદ પૂનમની રાતની રંગ ઢોલરિયો અને મારી વાણીને વિરામ આપતા પહેલા જગત જનની ઉમિયાના ચરણોમાં તમારા બધા જ માટે એક પ્રાર્થના કરવી હોય તો શું શબ્દો વાપરવાનું મન થાય એ મારી ધીને સીધીને અસનવ